ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જિલ્લા મંત્રી હરેશ પટેલની આગેવાનીમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી। આવેદનપત્રમાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જમીન મિલકતોના મોટા પાયે સોદાઓ અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે। સંગઠનનો આક્ષેપ છે કે કેટલાક વિસ્તારોમાં જમીન ખરીદી અને પ્લોટિંગ સંબંધિત પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક સ્તરે સામાજિક સંતુલન અને કાયદા વ્યવસ્થા પર અસર પડી શકે છે। માતર, મહેમદાવાદ અને ખેડા સહિતના કેટલાક ગામો કે જ્યાં જમીન વ્યવહારો અને બાંધકામ પ્રોજેક્ટની સઘન તપાસ કરવાની માંગ છે। સાથે જ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી। આવેદનપત્રમાં તાજેતરમાં બનેલી એક હુમલાની ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો છે। કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા તંત્રને વિનંતી કરાઈ। અહીં સંગઠને જણાવ્યું કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આગળ ચાલી રહેલ જે વિરોધ કાર્યક્રમ છે તે યોજવામાં આવી શકે છે। જિલ્લા પ્રશાસન દ્વારા આવેદનપત્ર સ્વીકારી મુદ્દાની યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે। આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું। વિષયો ખૂબ ગંભીર છે। ઘણા સમયથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ માતર અને ખેડાના નજીકમાં જે ગામો જે છે એની અંદર એક ષડયંત્રપૂર્વક જે મુસ્લિમ કોમને સ્થાપિત કરવાનું જે એક ષડયંત્ર થોડુંક અમને ધ્યાન પર આવ્યું। ત્યાંના ગ્રામજનોને અમે જાગૃત કરીને ખેડા પ્રાંત કલેક્ટર ઓફિસમાં પ્રાંત સાહેબને પણ બે વખત 3 વખત ગામોના વ્યક્તિઓને લઈને ત્યાં ધ્યાન આપ્યું છે। છતાંય હજુ ઘણા સમય પછી અમને ધ્યાન પર આવ્યું કે હજુ પણ એ સ્થિતિ હજુ ચાલુ છે। એટલે નક્કી કર્યું કે વિશેષમાં ધ્યાન ફરી આપવા માટે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવું પડશે। એમાં વિષયો એવા છે કે ખેડાની આજુબાજુમાં અમદાવાદથી જે ચંડોળા તળાવ જે ડિમોલેશન કર્યું એ ત્યાંના બહેરામપુરા આજુબાજુના જોહાપુરાના વિસ્તારના મુસ્લિમોને જે સ્લમ પરિવારો જે છે એ લોકોને ષડયંત્રપૂર્વક અહીંયા ખેડા અને માતરની નજીકના ગામોની અંદર સ્થાપિત કરવા માટેનું એક ફૂલ પ્રૂફ પ્લાનિંગ તહત એક ચાલી રહ્યું છે। જે ધ્યાને આવ્યું ત્યાંના જે બિલ્ડરો જે છે એ બિલ્ડરો હિન્દુના નામે જગ્યા લે છે। જે રીતે કદમ જેવી પ્રોજેક્ટ જે બિલ્ડર જે છે વટવાનો એ હિન્દુ છે, પણ જે સ્કીમ નાખે છે એ બધી જ સ્કીમોની અંદર સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવે છે કે મુસ્લિમો માટેની આ સ્કીમ છે, ત્યાં મદ્રેસાની જગ્યા છે, આ છે તે છે। એટલે એક ખૂબ ધ્યાને આવ્યું માતરની નજીકના જે ગામ છે એ ગામની અંદર પણ જે મુસ્લિમ જે અમુક જે પરિવારો છે એ પોતાની પર્સનલ ખેતીની જમીન પર પ્લોટિંગ કરીને પણ ત્યાં આગળ એક ગેરકાયદેસર રીતે પણ વસવાટ કરવાનું પણ એ લોકો સુનિયોજિત પ્લાન કરીને પ્લોટિંગ પણ આપે છે। જેના લીધે ત્યાં ડેમોગ્રાફી આખી ચેન્જ થઈ જાય એ પ્રકારની અત્યારે સ્થિતિ પણ ઊભી થઈ છે। જેના લીધે ત્યાં થોડા ઘર્ષણો અને સંઘર્ષો પણ વધી ગયા છે।